વારંવાર સામે આવ્યું છે ત્યારે સુરતના પૂણા ગામ ભૈયાનગર પાસે વિષ્ણુ પાર્ક સોસાયટીમાં માથાભારે નસડીઓ દ્વારા ટ્યુશનના વિદ્યાર્થીઓને ધમકી અપાતી હોવાનો વિડીયો સામે આવતા જ પૂણા પોલીસે અસામાજિક તત્વની ધરપકડ કરી સરઘસ પણ કાઢ્યું હતું। સુરતમાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેમ સુરતના પૂણા ગામ ભૈયાનગર પાસે આવેલ વિષ્ણુ પાર્ક સોસાયટીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં ટ્યુશનમાં ભણવા આવેલા વિદ્યાર્થીઓના ગળા ઉપર ચપ્પુ રાખી અસામાજિક તત્વો દ્વારા ધમકી અપાઈ હતી। તો આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે રોજ રાતે અસામાજિક તત્વો દ્વારા પાર્ટી કરે છે અને હંગામા મચાવે છે। સીસીટીવીમાં અસામાજિક તત્વો કેદ થયા છે અને એવું લાગી રહ્યું છે જાણે પોલીસનો અસામાજિક તત્વોને કોઈ ડર નથી। તો સ્થાનિકોએ વધુમાં જણાવ્યું હતું કે કેટલા સમયથી આવું જ ચાલી રહ્યું છે, છતાં આજ સુધી પોલીસ દ્વારા કોઈ પણ કડક કાર્યવાહી થઈ નથી તેવા આક્ષેપો કરાયા હતા। ત્યારે આ વિડીયો સામે આવ્યા બાદ તાત્કાલિક પૂણા પોલીસ તપાસ હાથ ધરી અસામાજિક તત્વોની ધરપકડ કરી તેઓની શાન ઠેકાણે પાડી હતી અને આરોપીઓનું સરઘસ પણ કાઢ્યું હતું। कल मेरे से भैया नगर में फूलों की चप्पू लेके घूम रहा था, आपकी बगी ऐसे चप्पू लेकर आगे से ऐसा नहीं होगा, आगे से कभी भी ऐसा नहीं होगा और आपकी नजर